મોરબીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીનું હળવદ કે જ્યાં રાસાયણિક ખાતરના ગોડાઉન ઉપર દરોડાના મામલે ખેડૂતોના હકના ખાતરનું બારોબાર વેચાણ થતું હોવાનો ધડાકો થયો છે। ખેતીવાડી અધિકારીની 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ, જેમાં અજય રાવલ, કયટરામ જાટ, કાળુ ખોડાભાઈ, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદિયાનો સમાવેશ થાય છે। આ પાંચેયની સામે ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 1437 ખાતરની બેગ સાથે 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખેતીવાડી વિભાગે ગોડાઉનને સીલ મારીને આગળની કાર્યવાહી હાથ ધરી। રાજકોટથી સમાચાર, જ્યાં ધોરાજીમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે ચાલ્યું બુલડોઝર। 3 દરવાજા પાસે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની ટીમે દબાણો હટાવ્યા। ગેરકાયદે ઉભા રહેતા શાકભાજીના લારીવાળાઓને પણ દૂર કરવામાં આવ્યા। વર્ષો જૂની શાક માર્કેટના થડાઓને હટાવતી વખતે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા। દબાણો હટાવ્યા બાદ આ સ્થળે હવે ફાયર વિભાગની ઇમારત બનાવવાનું આયોજન છે।